ખેડા જિલ્લાના થાસરા તાલુકામાં નગરપાલિકાની હદ વધારવાના પ્રસ્તાવને લઈને વિવાદ ઊભો થયો છે। તાલુકાના 6 ગામોના સરપંચો અને ગ્રામજનોએ આ મામલે સખત વિરોધ દર્શાવ્યો છે। થાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆત બાદ ગામોને પાલિકામાં સમાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી। જો કે આ 6 ગામોએ ખાસ ગ્રામ્ય સભા બોલાવીને પાલિકામાં સમાવેશનો સર્વાનુમતે વિરોધ કરતા ઠરાવ પસાર કર્યો છે। ગ્રામજનોનો મુખ્ય ડર છે કે પાલિકામાં જોડાવાથી કરવેરો વધશે, પરંતુ સુવિધાઓમાં સુધારો થશે નહીં। હાલમાં તમામ ગામોએ પોતાનો અભિપ્રાય ઠાસરા નગરપાલિકાના અધિકારીઓને સુપરત કર્યો છે। જી આપનો પરિચય? સુરેશભાઈ ઈશ્વરભાઈ પરમાર, અવરંગપુરા ગામ સરપંચ શ્રી। જી, કયા કારણસર આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું? મીટિંગનું આયોજન એ કરવામાં આવ્યું છે કે હાલ નગરપાલિકામાંથી આવેદનપત્ર આવવામાં આવ્યું છે કે નજીકના ગામડાઓ છે નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યા છે, જે અમને જાણ નથી કરી, કોઈ અમને રજૂઆત નથી કરી અને અમારા પર જાણ કરવામાં આવી કે નજીકના ગામડાઓ છે અમે નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે। હાલ મુદ્દાની વાત એ છે કે ઠાસરા નગરપાલિકા છે, જો ઠાસરાનું એવા નિવાકરણ નથી કરી શકતા તો આજુબાજુના ગામડાઓનો શું વિકાસ કરવાના? જી, અને લઈને આપ સભી દ્વારા કોઈ રજૂઆતો કરવામાં આવી છે આગળ? હા, રજૂઆત કરવામાં આવી છે। અમે મીટિંગ જાહેર કરી છે, ગ્રામસભા આયોજન કર્યું છે। આજે નગરપાલિકામાં વિરોધ માટે અમે લેટર પેન રજૂ કર્યા છે, વિકાસ અધિકારીને પણ આપવામાં આવ્યું છે અને હાલ આમાં અમે ભૂખ હડતાલ પણ ઉતરવા તૈયાર છીએ। કુલ કેટલા ગામો છે જેનો સમાવેશ થશે? આમાં કુલ 7 ગામનો સમાવેશ થયેલો છે: બાદરપુરા, શાહપુરા, ઉધમાતપુરા, જલાનગર, ઢૂંઢી અને અવરંગપુરા। જી આપનો પરિચય? મારું નામ પરમાર ગોપાલભાઈ છે, ગ્રામ પંચાયત સાંઢેલિયા ડેપ્યુટી સરપંચ। જી, આજરોજ મીટિંગનું જે આયોજન કર્યું હતું, કયા મુદ્દાઓ હતા અને શું ચર્ચા થઈ? એક દ્રષ્ટિએ જોતા તો લાગે છે કે મોટા મોટા નેતાઓ દ્વારા એવા ભાષણ કરવામાં આવે છે કે આ ભારત દેશ ગામડાઓનો બનેલો દેશ છે અને ગામડાઓ પર આ દેશ ટકી રહ્યો છે। તો ગામડાઓની જે પંચાયતી રાજની જે પ્રણાલી છે, સ્વરાજની પ્રણાલી છે, ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી દ્વારા બાદરપુરા સીટ 2 ઉપર જે 6 થી 7 ગ્રામ પંચાયતો આવેલી છે, એ ગ્રામ સ્વરાજને, ગ્રામ પંચાયત પ્રણાલીને નિસ્ત નાબૂદ કરવા માટેનું એક ષડયંત્ર રજૂ કરવામાં આવ્યું છે। આપ સૌ કોઈ જાણી શકો છો, અમે પણ પંચાયતમાં જાણી શકીએ છીએ કે ગામડામાં ગ્રામ પંચાયતની અંદર મોટા ભાગે સવારે કામે જવાનું અને સાંજે પૈસા લઈને આવવાનું પોતાનું ગુજરાન ચલાવતો હોય છે। અને ગ્રામ પંચાયતનો જે વેરો છે અને નગરપાલિકાનો વેરો છે, એમાં ઘણો બધો તફાવત છે। એટલા માટે જો નગરપાલિકામાં જોડાણ કરી દેવામાં આવે તો શક્ય નથી, કારણ કે ગામડાઓ એટલા બધા આર્થિક રીતે સમૃદ્ધ નથી કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ નથી કે સારી એવી રોજગારી મેળવી અને પોતે આર્થિક રીતે સંપન્ન હોઈને વેરો ભરી શકે। ખાસ આપણે વાત કરીએ ઠાસરા નગરપાલિકાની, તો ઠાસરા નગરપાલિકા શું વિકાસ કરે છે આજુબાજુ આપણે જાણીએ છીએ। તમે ઠાસરામાં જોઈ શકો છો અત્યારે ગટરો કેટલી ઉભરાય છે, રસ્તા, રોડ માર્ગ, બિસ્માર કેવી હાલતમાં છે। જો ઠાસરા નગરપાલિકાનો જ જો વિકાસ ના કરી શકતી હોય તો આ રાજકીય ષડયંત્ર રચીને આ જે બાદરપુરા સીટની જે પંચાયતો છે, રાજકીય કિન્નાખોરીને ભોગ બનાવી અને આ પંચાયતી રાજને નાબૂદ કરવાનું એક મોટું ષડયંત્ર છે। અને આ મોટા ભાગે જે પંચાયતી રાજમાં જે પણ પંચાયતો જોડાયેલી છે એ સર્વાનુમતે આજ રોજ ઠરાવ પસાર કરી અને નગરપાલિકા સાથે જોડાણ ના કરવા બાબત ઠરાવ આપવામાં આવે છે। અને આવનાર સમયમાં આગળ પણ અમે રજૂઆત કરીશું અને જો અમારી લાગણી અને માગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીચીતે માર્ગે આંદોલન કરીશું। અને આવનાર 2027ની જે ધારાસભ્યની ચૂંટણી છે, બીજા સ્થાનિક સ્વરાજના જે પણ ઇલેક્શન છે, એ મોટા ભાગના જે પણ ગ્રામ પંચાયતોનું જો જોડાણ કરી દેવામાં આવશે તો અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરીશું, મતનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ નેતાને અમે ગામમાં પ્રવેશવા નહીં દઈએ।